તો વાત કરી રહ્યા હતા આપણે અંગની. અંગ જે છે, જે ધાતુ છે, એની પહેલી પ્રક્રિયા ઈતકરણ. પછી જો 4 વિધિ આવતી હોય તો 4 વિધિ સત્વ નત્વ, અને પછી વિકરણ પ્રત્યય લગાવવાનો થાય છે. વિકરણ ક્યારે લગાવવાનો થાય? જો 4 લકારમાં કર્તરી પ્રયોગ કરવાનો થાય ત્યારે. તો એ વિકરણ લગાવવાનો આધાર કોનો છે? તો કે તિયંગ પ્રત્યયોનો જ આધાર છે, લકારોનો જ આધાર. લકારોના આધારે જ વિકરણ પ્રત્યય લાગે છે કે નથી લાગતો એ નક્કી થાય. અને વિકરણ પ્રત્યય જો લાગે અને લગાવ્યા પછી એની પહેલા તો 2 પ્રક્રિયા થઈ જાય છે, ઈતકરણની અને 4 વિધિ ધાતુને પ્રકૃતિ. પછી જયારે વિકરણ લગાવીએ છીએ ત્યારે એ વિકરણ ધાતુને લાગે છે, ત્યારે બંને મળે છે. ત્યારે વિકરણનું અંગ એ ઈતકરણ કર્યા પછીનું જે હતું એ છે, એટલે કે ધાતુ છે. પછી તિયંગનું પ્રત્યયોનું 2 અંગ થઈ જાય છે, એક વિકરણ પ્રત્યય અને બીજો ધાતુ. આ 2 થઈ જાય છે. તો આ અંગની વાત છે. હવે દરેકને ખ્યાલ આવ્યો અંગ કોને કહેવાય? પૂજા, હા, અંગનો ખ્યાલ આવ્યો? અંગ કોને કહેવાય છે? દીપિકા? હા સર. ખ્યાલ આવ્યો? કારણ કે હા. અંગ બહુ મહત્વનું છે. પછી જ આગળ વધીશું. અંગ સાચું સર બનાવશો ને. હા, બોલો. હા સર, ઈતકરણ કર્યા પછી અંગ બને? પહેલી વિધિ તો આપણે ઈતકરણની જ છે, હા. ધાતુમાં. ઈતકરણ કરશું તો આપણે કયા રસ્તે જવું છે એમને આપણને શું કહેવાય, દિશા મળશે ને. હા. આપણને દિશા આપણને ક્યારે મળે? એ ધાતુ પરસ્મયપદી છે, આત્મનેપદી છે કે ઉભયપદી છે. એ ઔપદેશિક ધાતુ જે છે, ઔપદેશિક મૂળ ધાતુ જેને કહીએ છીએ, તો એમાંથી આપણને પહેલા તો ઔપદેશિક જરૂરી છે, કારણ કે એમાં સ્વરાંકન જે છે ને, કોની કોની ઈટ થાય છે, એના આધારે આપણને દિશા મળે છે કે આ તરફ જવું છે. નેવિગેશન મળે છે કે આ રસ્તા પર જવાશે. તો એના માટે ઔપદેશિક જરૂર છે. પછી ઈતકરણ કરીએ છીએ, અને ઈતકરણમાં જરૂર પડે તો 4 વિધિ, જો થતું હોય તો. અને પછી આટલું કર્યા પછી એ અંગ જ બન્યું. એ એક જાતનું અંગ જ બન્યું. વિકરણની પ્રક્રિયા, વિકરણ આવડે અને ઈતકરણની પ્રક્રિયા, વિકરણ નહીં પણ ઈતકરણની પ્રક્રિયા, અને 4 માની કોઈ વિધિ લાગુ પડતી હોય તો ત્યારે એ અંગ જ બની જાય છે. અંગ બને એટલે કે કઈ દિશા તરફ જવાનો છે આ ઘોડો હવે, એની આપણને ખબર પડે. બરોબર છે? અને હા સર. પછી આપણે વિકરણ લગાવીએ છીએ. તો વિકરણનું અંગ, સાંભળો, વિકરણનું અંગ ઈતકરણ કે 4 સત્વ કે નત્વ કે વિધિ કર્યા પછીનું જે છે, એ વિકરણનું અંગ છે ધાતુ. બરોબર છે? પ્રકૃતિ. અને પછી જયારે પ્રત્યય લગાવીએ લકારનો, ત્યારે એ લકારના 2 અંગ થાય, એક વિકરણ પોતે અને ધાતુ, એની પ્રકૃતિ. હવે ક્લિયર? હા સર. હા હા. બરોબર છે? એટલે અંગ ઓળખવું આપણા માટે બહુ જરૂરી છે. અને અંગ ઓળખાશે તો જ આ સારો ધાતુકાર ધાતુ પ્રયોગની વાત આગળ થાય. બરોબર છે? નમ્રતા? હા સર. નમ્રતા? હા સર. ક્લિયર? હા. અંગ બનાવવા માટેની મહેનત આપણી, ધાતુને ઈતકરણ કરીશું અને જરૂર પડે તો 4 વિધિ કરીશું, 4 માની કોઈ પણ લાગુ પડે એ, ત્યારે એ અંગ બનશે. અને એ અંગ બન્યા પછી હવે કઈ તરફ ઘોડો દોડાવવો છે? એટલે કે વિકરણ લાગશે કે કેમ? લકારના પ્રત્યય લાગશે કે કેમ?
પરસ્મયપદી છે કે ઉભયપદી છે કે આત્મનેપદી છે, આટલામાંથી કોઈ એકનો નિર્ણય થશે. ત્યારે અંગ બન્યા પછી, અંગ બન્યા પછી એટલે અંગને પહેલું ઓળખવું જરૂરી છે. ક્લિયર? તો આ કે છે અંગ બન્યા પછીની વાત છે, અંગ થઈ ગયા પછીની વાત છે. સાર્વધાતુક આર્ધાતુ કયો હો? સપ્તમી દ્વિવચન છે. સાર્વધાતુક આર્ધાતુ કયો હો? સપ્તમી દ્વિવચન. દ્વિવચન કેમ? બે છે. કોણ બે છે? સાર્વધાતુક છે અને આર્ધધાતુક છે. એટલે કે જે પ્રત્યયો જે છે, 4 પ્રકારના પ્રત્યય ધાતુને લાગનાર: અનાદિ, વિકરણ, તિયંગ, કૃત. બરોબર છે? અનાદિ 12, વિકરણ 21, તિયંગ 18 અને કૃત 124. આ બધા જ, કારણ કે સાર્વધાતુક આર્ધધાતુક બે ભેગા કર્યા છે. સાર્વધાતુક આર્ધધાતુક કયો હો? ઓકે, તો એનું શું થાય? બંનેને એટલે કે બધાને, કોઈ બાકી નહીં રાખ્યો, ગુણ થાય. ગુણ થાય. ગુણ થાય એટલે મેં તમને આલત વિનાએ કહ્યું છે, મેં કહ્યું ગુણ થાય. પણ ક્યારે ગુણ થાય? કોથળો નહીં, મીઠું ભરેલો કોથળો નહીં, ગુણ. બરોબર છે? ગુણ એટલે આપણે ઘણી વાર કહીએ છીએ તારામાં કઈ ગુણો છે, એક કોથળો મીઠો ભરેલો કોથળો એ નહીં. અચ્છા, તો ગુણ ક્યારે થાય? તો કે અંગસ્ય, આ આખું જે અધિકાર જે છે, એટલે કે પ્રકરણ જે છે, અધિકાર, અધિકાર, અંગ, અંગ એટલે મેં હાલ તમને કહ્યું તો અંગ, એ અંગમાં ગુણ થાય. ગુણ ક્યાં થાય? અંગમાં થાય. પછી ઉદાહરણ સાથે તમને કહું છું. અંગમાં. હવે આખા સૂત્રનો અર્થ શું કરે છે જુઓ. અંગસ્ય, અંગનું, અંગનું, નોની નું ષષ્ઠી છે, અંગસ્ય, ગુણ, ગુણ થાય છે, અંગનો ગુણ થાય છે. ક્યારે? સાર્વધાતુક પ્રત્યય લાગે કે આર્ધધાતુક પ્રત્યય લાગે ત્યારે અંગને ગુણ થાય છે. આવું આ સૂત્ર છે. અંગને ગુણ થાય છે. સાર્વધાતુક પ્રત્યય લાગે યા આર્ધધાતુક પ્રત્યય લાગે ત્યારે જે અંગ બનાવ્યું એનો ગુણ થાય છે. હજી અધૂરું છે, પૂરું નથી. આ અર્થ તો કર્યો આપણે, પણ એટલાથી હજી પૂરું નહીં થાય. પહેલી દ્રષ્ટિએ આવો અર્થ થાય. એટલે અંગ કોને કહેવાય? ગુણ કોને કહેવાય? સાર્વધાતુક એટલે શું? આર્ધધાતુક એટલે શું? 4 વસ્તુ આમાં રહેલી છે. બરોબર છે? તો અંગ એટલે જે ધાતુ છે, પ્રકૃતિ છે, એને ઈતકરણ અને 4 માની વિધિ જો કરવાનું થાય તો તે, ન કરવાનું થાય તો જરૂર નહીં. તો એ જે અંગ બન્યું અને એ અંગને કયા કયા પ્રત્યયો લાગે છે? તો લગાવવું હોય તો સનાદિએ લાગે, વિકરણે લાગે, તિયંગે લાગે અને 124 કૃત પ્રત્યય લાગે. આ બધા જ લાગે. તો એ બધા જ અંગને જ્યારે લાગે ત્યારે ગુણ થાય છે. આવું પહેલી દ્રષ્ટિએ, પ્રથમ દ્રષ્ટિએ એવો અર્થ થાય. ઓકે, આટલે સુધી ક્લિયર? નમ્રતા? હા સર. આટલે સુધી ક્લિયર? હા. હા. દીપિકા? હા સર. પૂજા? હા સર. વૈભવી? હા સર. ખ્યાલ આવે છે? ઓકે, હવે જુઓ આગળ ચલાવીએ. એક સ્ટેપ આગળ ચલાવીએ છીએ. ત્યાં બદલાઈ જશે. જુઓ હવે,
सार्वधातुके आर्धधातुके च प्रत्यये परे इगन्त अंगस्य गुणादेशः भवति। विना વિના હા સર. શું કહ્યું મેં? હવે અત્યાર સુધી તો બધાને પ્રત્યયોને આપણે ગુણ બનાવી દીધો, બધાને ગુણ બનાવી દીધો, પણ એવું નથી. હવે જુઓ, ફરી પાછો કહું છું. સાર્વધાતુકે આર્ધધાતુકે ચ પ્રત્યયે પરે ઇગંતસ્ય અંગસ્ય ગુણાદેશः ભવતિ. શું કહે છે એમાં? ઈક પ્રત્યાહાર છે, એટલે કે ઈ ઉ રૂ ઋ નો ગુણ થાય છે ચાર વર્ણનો. એટલા જ અંગોનો. ઈ જે અંગમાં, સમજ્યો હવે, જે અંગમાં ઈ આવતો હોય, ઉ આવતો હોય, રૂ આવતો હોય અને લુ આવતો હોય, એટલા જ અંગની, એટલા જ અંગોનો ગુણાદેશ થાય છે, આદેશ થાય છે, ગુણોનો આદેશ થાય છે. જો ઈ હોય તો એ, ઉ હોય તો ઓ, રૂ હોય તો અર અને ધ્રુ હોય તો અલ. આ ગુણ થશે. પણ ક્યારે? કયા અંગને? ઇગંત, ઇક અંત. બરોબર છે? પહેલા તો બધાને કરી દીધા સાર્વધાતુક આર્ધધાતુક ગુણ ભવતિ, પણ નહીં. એમાંથી ઇગંત અંગની જ. હવે ઇગંત અંગ એટલે શું? અંતની વાત છે. આપણા જે ધાતુઓ જે છે એ અજંત છે અને હલંત છે. આટલો તો ખ્યાલ છે કે નહીં? અજંત અને હલંત ધાતુઓ બે ભાગ પડ્યા. જેમ કે ભૂ છે, ભૂ છે તો એમાં અંતે ભ વત્તા ઉ છે, ભ વત્તા ઉ છે. તો ઉ થયો, યાની અજંત થયો. પણ પટ છે તો, પટ છે તો અંતે ઠ હલંત છે તો એ હલંત, અંતે વ્યંજન થાય. અંતે વ્યંજન હોય તો ઉપધા જોવાન થાય છે. પછી બતાવું, હાલ નહીં, આ સૂત્રમાં નહીં બતાવતા. એના માટેનું બીજું સૂત્ર છે આવું છે, પણ એ હલંતનું જુદું છે. તો આપણે અજંતને કેટલા ભાગ પાડીએ છીએ? અકારાંત, આકારાંત, હ્રસ્વ ઈકારાંત, દીર્ઘ ઈકારાંત, ઉકારાંત, દીર્ઘ ઉકારાંત, ઋકારાંત. આ રીતે છેક 9, આમ તો વધી જશે દીર્ઘ કરીશું ત્યારે. આટલા આપણે અજંત પાડીએ છીએ. અને પછી હલંત પાડીએ છીએ, 5 પાડીએ છીએ. અજંતના 9 પાડીએ છીએ. આગળ આ થઈ ગયું છે, ખ્યાલ હોય તો. અંતે શું આવે છે? કયા કયા સ્વરો આવે છે? એટલે કે 9 છે. 9 દીર્ઘને પણ સમાવેશ કરીએ છીએ. તો એ અંતે આવતા છે. તો એ અંતમાં આવનારામાંથી માત્ર 4 અંતે આવતો હોય. 4 અંગને અંતે 4 આવતો હોય. શું 4 આવે? તો કે ઇક અંત, ઇક પ્રત્યાહાર છે, ઇક પ્રત્યાહાર છે, ઇગંતસ્ય અંગસ્ય. બરોબર છે? સમજાય છે દીપિકા મારી વાત? હા સર. પૂજા, સર ફરીથી બોલો ને, થોડી ડિસ્ટર્બ થઈ ગઈ, પેલો વચ્ચે આવ્યો ને એટલે. નમ્રતા? હા સર. સમજાય છે? હા. અંગ કોને કહેવાય એ ખબર પડી? હા. અંગ. હા. બરોબર છે? હવે સાર્વધાતુક આર્ધધાતુક એ બી તમને ખબર છે. 4 પ્રકારના પ્રત્યયોમાંથી સાર્વધાતુક કોને કહેવાય, આર્ધધાતુક કોને કહેવાય. પણ અહીંયા તો બંને ભેગા છે, બે ભેગા છે. અને એ 4 પ્રકાર બધા જ પ્રત્યયો જે ધાતુને લાગનારા છે બધા જ. અંગ કોને કહેવાય? ઈતકરણ કર્યા પછીનું જે છે પ્રકૃતિ કે ધાતુ. અને એ ધાતુના અંતમાં, કારણ કે અંતમાં અજંત છે અને હલંત છે, અંતે જેમ કે ભૂ છે અને પટ છે, તો ભૂમાં ઉ છે, એ અજંત છે
પઠમાં ઠ છે એ હલંત છે, અંતે હલ છે. તો આ બંનેમાં અહીંયા સાર્વધાતુક આર્ધાતુક અવયવોની વાત છે. ગુણ કોનો થાય? તો અંગ કેવું હોવું જોઈએ? એટલે કે એ અંગના અંતે ચાર માનો ઈક પ્રત્યાહાર ઈ, ઉ, ઋ, લુ, આ ચાર માંથી કોઈ પણ એક હોય તો એનો ગુણ થાય. પણ ક્યારે? સાર્વધાતુક પ્રત્યય યા આર્ધધાતુક પ્રત્યય લાગે ત્યારે. એટલે કે બંને અનાદિ હોય, વિકરણ હોય, તિયંગ હોય કે 124 કૃદંત હોય, એમાંથી કોઈ પણ પ્રત્યય કોને લાગે? ધાતુને લાગે, અંગને લાગે. પણ એ અંગ કેવું હોવું જોઈએ? તો કે ઈક હોવું જોઈએ. ઈક હોવું જોઈએ એટલે શું? એ અંગને અંતે ઈ યા ઉ યા ઋ યા લુ આવવો જોઈએ. તો એ ઈનો એ થશે, ઉનો ઓ થશે, લુનો અર થશે, લુનો અલ થશે. ગુણ થયો. આ ગુણ થયો. અંગને ગુણ થાય છે. જેમ કે ભૂ છે એ એક અંગ જ છે. ભૂ અંગ જ છે. તો ભ વત્તા ઉ બરાબર પાછળ ઉ આવ્યો, ભૂમાં ઉ આવ્યો, દીર્ઘ ઉ. બરાબર છે. એ ઉની પાછળ ચારે ચાર સનાદિ હોય, વિકરણ હોય, તિયંગ હોય, નવે દ્વંદ્વાર્થ પ્રત્યય હોય કે 124 પ્રત્યય હોય. પણ ભૂમાં આગળ ઉ રહ્યો છે અને પાછળ કોઈ બી મૂકી દઈએ પ્રત્યય, ચાર પ્રકારના માનો કોઈ બી મૂકીએ, પણ ઉ હોવાને કારણે આપણે તો ઈક જોઈએ. ઈક માનો ચાર માનો કોઈ બી એક હોવો જોઈએ. તો હવે ધારો કે ભૂ છે તો ગુણ થશે કે નહીં થાય? દીપિકા? થશે. કેમ? ઉ છે ને પાછળ. એ ઉ કોણ છે? એક માનો છે. વર્ણમાનો. ઈક માનો એટલે ગુણ થશે. શું ગુણ થયો? ભૂનો ઓ થયો. ભૂનો શું થયો? ઉનો શું થયો? ઓ ગુણ થયો. અને ઓ થયો એટલે આપણે ભને શું કરી નાખ્યો? ભો કરી નાખ્યો. બરોબર છે. અને ભોનો પછી આપણે એચો અયવાયાવાથી અવ કરી નાખ્યો તો, અને ભવ કરી નાખ્યો તો, અને ભવ કરી નાખ્યો તો. અને ભવ પણ એ એક અંગ બન્યું. જેને આપણે અદંત અંગ કહીએ છીએ. અને પછી આપણે વિકરણ લગાવીએ છીએ. પાછળ તિયંગના પ્રત્યય લગાવીએ છીએ કે કૃદંત લગાવીએ છીએ કે કંઈ પણ અંગને ગુણ ક્યારે થાય અને ગુણ ક્યારે નથી થતો એ આટલાથી ખબર પડશે. બરાબર છે? પૂજા? હા. નમ્રતા? હા સર. ચલાયો? હા. સાર્વધાતુક આર્ધાતુકયોઃ ગુણઃ ભવતિ કદા? ત્યારે થાય છે. બરોબર છે? હા. અંગ જે છે એ ઈગંત અંગ હોય તો જ. પણ પહેલા તો અંગ જ શું છે? પછી ઈગંત અંગ એનો ગુણાદેશ થાય છે. ગુણનો આદેશ થાય છે. બરોબર?
અને એ ચારે ચાર પ્રકાર સારધાતુક યા અર્ધાતુક કોઈ બાકી નહીં રાખ્યો, કોઈ નહીં રાખ્યો. સારધાતુક હોય યા અર્ધાતુક હોય, પણ ઈક અંગ હોવું જોઈએ તો જ ગુણ થાય, બાકી ગુણ થાય નહીં. આ પહેલું કામ ગુણ બનાવવાનું. આમાં કોઈને પૂજા? ના સર, ખબર પડી ગઈ. ખબર પડી ગઈ? હો. આ વસ્તુ પહેલા ખબર પડવાની જોઈતી. અને આપણે તો છેક 4 લકારના રૂપો બનાવતા હતા વગર અંગે. નહીં તો અંગ ઓળખવું બરોબર છે. અચ્છા, તો સાર્વધાતુક અર્ધાતુક કયો સૂત્ર પણ તૈયાર થઈ જશે. ગુણ ભવત, ગુણ થાય છે, પણ ક્યારે? ઇગંત અંગ હોય તો જ, ઇગંત અંગ હોય તો જ, બાકી નહીં. જેમ અહીંયા આપણી પાસે આ ભૂ છે, જે ઓલરેડી જોઈ ગયા છે તે આ ભૂ છે. લટ લકાર એટલે આપણો વર્તમાન જ કાળ, બરોબર છે. એમાં આ ભૂ ટીપ પ્રત્યય, પણ ટીપ પ્રત્યય લગાવીએ કરકરી કરીએ તો જ આપણે વિકરણ બેસાડવાના થાય છે. વિકરણ પ્રત્યય, આ વિકરણ પ્રત્યય શબ્દ છે. અને એમાં અ રહ્યો, પણ શનિ થઈ એટલે સાર્વધાતુક થયો. આ બી સાર્વધાતુક જ છે, પણ અહીંયા તો બેયની વાત છે, સાર્વધાતુક હોય કે અર્ધાતુક હોય. બરોબર, આ બંને સાર્વધાતુક છે. આપણે તો અર્ધાતુક હોય તો બી ચાલે. તો આ જે ભૂ છે એ ભૂનો ગુણ થાય, એટલે ભૂનો ગુણ શું થયો? ભૂનો ઓ થયો. તો અહીંયા ઓ દેખાય છે, ભો દેખાય છે. આના કારણે પછી એ ઓનો આપણે શું કરીએ છીએ? તો કે એચો અયવાયાવહથી અવ કરીએ છીએ. અવ એટલે ભોમાંથી અવ ભવ કરી દીધું, અને ભવમાંથી પછી આ ટી કરી દીધું, એટલે ભવતી. તો આપણે આગળ કરી ગયા છે. આટલી જ વાત છે. સાર્વધાતુક અર્ધાતુક કયો? આમાં કોઈને ડાઉટ નહીં ને? આવે ક્લિયર? દીપિકા? હા સર, ક્લિયર. છોડીએ, આગળ વધીએ. હા. ઓકે, તો આનો જ ભાઈ, નાનો ભાઈ આગળ લઈએ છીએ. બરોબર, આનો જ નાનો ભાઈ લઈએ છીએ, એટલે કે સાર્વધાતુક અર્ધાતુક કયો હોનો. કેમ? તો કે આ જે વાત થઈ છે એ આપણે અજંતની વાત થઈ, અંતે અજ હોય એની વાત થઈ. અને એ અજ અંતે હોય એમાંથી માત્ર એકની જ વાત થઈ. 4 જ આવતા હોય સ્વર, એની જ વાત થઈ. તો પછી આપણે હલંત ક્યાં ગયા? તો હવે હલંતની વાત કરી લઈએ. ઓકે, સાર્વધાતુક અર્ધાતુક કયો હો? દિગંત અંગસ્ય ગુણઃ ભવતિ. એ જોયા પછી પુગંત લઘુપદસ્ય ચ. પુગંત લઘુપદસ્ય ચ. અચ્છા, પેલું સૂત્ર કયું હતું આગળ? સાર્વધાતુક અર્ધાતુક કયો? છોડો. પુગંત લઘુપદસ્ય ચ. અહીંયા દેખાય છે તમને. પુગંત લઘુ, લઘુમાં પુગંત લઘુ પદસ્ય ષષ્ઠી એક વચન સ્ય છે, અને ચ અવ્યય છે, નિપાત છે. એનું કોઈ રૂપ ચાલે નહીં.
ચ એટલે અને, ચ એટલે અને. આમ તો સાર્વધાતુક અર્ધાતુક કયો જ પછીનું ભાગ ભજવી રહ્યો છે. શું કે છે? તો પહેલા તો પુગંત એટલે શું, લઘુ પદસ્ય એટલે શું, ચ તો મેં તમને કહી દીધું. અને જોઈએ હવે અહીંયા અનુવૃત્તિ જુઓ, અનુવૃત્તિ જુઓ. શું અનુવૃત્તિ આવી દીપિકા? સાર્વધાતુક અર્ધધાતુ કયો? આપણે જે આગળ જોઈ ગયા એ જ આવ્યું ને? હા, એ જ આવ્યું. ઓકે. અને એ સાર્વધાતુક અર્ધધાતુક કયોમાં અનુવૃત્તિ શું આવ્યું હતું? ત્યાં અનુવૃત્તિ શું લીધી હતી? ગુણ. ગુણ લીધું હતું. તો ગુણ આવ્યો અહીંયા પાછો? હા. અહીંયા અનુવૃત્તિ ગુણ આવ્યો? હા. હા. તો આપણા આ સૂત્રોની લાઘવતા જે છે એ ઉપરના જે સૂત્રોમાં જે જોઈએ જરૂર પડે છે એ નીચે લાવવાનું છે. એટલે પુગંત લઘુ પદસ્ય ચમાં સાર્વધાતુક અર્ધધાતુક કયો પણ ઉમેરવાનું છે અને ગુણ પણ ઉમેરવાનો છે. બરોબર ને? એટલે હવે આ બે વસ્તુ સાથે લઈશું આ સૂત્રની અંદર તો આખો અર્થ આપણો નીકળશે. આખો અર્થ આપણો નીકળશે. એમાં સાર્વધાતુક અર્ધધાતુક કયો હો એ આપણે સમજી ગયા. સમજી ગયા. શું થતું હતું? તો કે સાર્વધાતુક અર્ધધાતુક કયો હો તિગંત અંગસ્ય ગુણઃ ભવતિ. તિગંત અંગનો ગુણ થાય છે. ક્યાં? સાર્વધાતુક અર્ધધાતુક પ્રત્યય. ચારે ચાર પ્રકારના પ્રત્યયોમાં. એમને સાથે લઈને હવે કેટલું છૂટી જાય છે, કેટલું લઈએ છે. બરોબર છે? હવે છૂટવાની વાત તો બાજુ પર, છૂટવાની વાત તો બાજુ પર, પણ સાથે લેવાનું છે. કારણ કે સાર્વધાતુક અર્ધધાતુક કયો પણ અહીંયા આવી ગયો છે. એટલે ચારે ચાર પ્રકારના પ્રત્યયો તો આવી જ ગયા. સાર્વધાતુક અને અર્ધધાતુક કયો. અને પછી ગુણ પણ આવી ગયો, એનો ગુણ થાય છે. પણ હવે ક્યાં કે છે? પુગંત લઘુ પદસ્ય નો અર્થ આપણે કહીએ વાત અંગની જ છે. વાત અંગની જ છે. પણ પુગંત એટલે શું અને લઘુ પદસ્ય એટલે શું, આ બે શબ્દો સમજાઈ ગયા તો આ સૂત્ર આખું સમજાય. અચ્છા. તો પુગંત નો અર્થ થાય છે પુક અંત. પુગંત નો અર્થ થાય છે યસ્ય અંતે પુક આગમઃ અસ્તિ. જુઓ, યસ્ય અંતે જેના અંતમાં, જેના અંતમાં પુક નો આગમ, આગમની વાત કરું છું, આદેશની વાત નહીં કરું, આગમની વાત કરું છું. આગમ થાય છે કોનો? પુક નો આગમ થાય છે. પુકમાં, પુકમાં પુગંત એટલે પુક નો આગમ. પુક આગમની વાત આવે છે. એટલે ક જે છે એ હલંત છે અને હલંત હોવાને કારણે કની સંજ્ઞા થઈ જશે. કની સંજ્ઞા થઈ જશે. ઉ જે છે એ ઉચ્ચારણાર્થે છે. એટલે રય એકલો હલંત પ, હલંત પ એકલો રહ્યો. પણ એ ક્યાં બેસશે? ક્યાં બેસશે? કની સંજ્ઞા થવાને કારણે. પ્રત્યયની પાછળ. કની સંજ્ઞા થાય તો આદ્યંતૌ ટકીતૌ સૂત્ર આપણું. બરોબર છે? આદ્યંતૌ ટકીતૌ. ટની થો આગળ અને કની હોય તો પાછળ. અચ્છા. તો આ કની સંજ્ઞા થઈ રહી છે એટલે કિત પ્રકારનો પ્રત્યય થયો, આગમ થયો. બરોબર છે? નામકરણ કરતો જાય છે. પણ એક પ મૂકવાનો છે. પનો જ આગમ થશે. પુકમાં પનો જ થશે. આપણે સીડ જોઈ ગયા, યાસુટ જોઈ ગયા, શૂટ જોઈ ગયા. એ બધામાં આગમ જ થતો હતો ને ત્રણેયનો. અને એ પ્રમાણે આપણે બેસાડતા હતા. એ રીતે આ પુક નો આગમ થાય છે. અચ્છા. તથા ચ અસ્ય ઉપધાયામ લઘુવર્ણ અસ્તિ. અચ્છા.
ઉપધા. કોને કહીશું ઉપધા? ઉપધા કોને કહીશું? દીપિકા, ઉપધા કોને કહીશું? પૂજા, ઉદુ ઉક્તાયા ગોહ. ઉપધા કોને કહીશું? વિના, આદેશ કરે તે. અંતિમ વર્ણનો આગળનો વર્ણ. અંતિમ વર્ણ હોય એની આગળનો આગળ વર્ણ, એનો આગલો વર્ણ. બરોબર છે. અંતે સેકન્ડ, એને આપણે ઉપધા કહીએ. અને ટી કોને કહેતા હતા? ટી કોને કહેતા હતા? અચો અંત્યાદી ટી. અને અહીંયા ઉપધા છે. બરોબર છે. ઓકે, તો ઉપધા જો પુગંત લઘુપદ છે. પુક એટલે ખબર પડી ગઈ, પુક નો આગમ, પ નો આગમ. પછી ઉપધા તો ખરો, પણ એ ઉપધા જે છે અંતેથી બીજા નંબરનો, અંતેથી બીજા નંબરનો, પણ એ લઘુ હોવો જોઈએ. લઘુનો અર્થ શું કરશું? લઘુનો અર્થ પેલામાં આગલા સૂત્રમાં સાર્વધાતુક અર્ધધાતુક કયો, એમાં જે ઈકની ઈગંત અંગની જે વાત કરી હતી, એ ઈગંતમાં રસ્વ અને દીર્ઘ બે ની વાત થતી, પણ અહીંયા માત્ર રસ્વની વાત થાય છે, દીર્ઘ નીકળી જાય. એટલે કે આપણા ચાર જે છે ઈક, ચાર જે છે, પણ એમાં ઉપધા જો હોય, હલંત હોય અને ઉપધા હોય, ત્યારે માત્ર લઘુ એટલે કે રસ્વ. ઈ છે તો એમાં દીર્ઘ ન હોવો જોઈએ. ઉ છે તો ભૂમાં તો દીર્ઘ છે, એવો દીર્ઘ ના હોવો જોઈએ, રસ્વ હોવો જોઈએ. ઉ એ રીતે રૂ, અને રૂ તો પોતે રસ્વ જ છે કાયમ માટે. બરોબર છે. તો આ રીતે લઘુ, લઘુ પદસ્ય. અને એવું અંગ, અંગસ્ય, એવું અંગ હોય ત્યારે ગુણાદેશ ભવતી, ગુણનો આદેશ થાય છે. ફરી સમજી લઈએ. પુગંત લઘુપદસ્ય ચ, પુગંત લઘુપદસ્ય ચ, એમાં પુકનો આગમ જ્યાં થતો હોય ત્યાં કરવાનો હો પાછો. અહીંયા ભલે સમાવેશ કર્યો, પણ એનો અર્થ નહીં કે પછી ઉપધા હોય તો લઘુ ઉપધા હોય તો પછી પુકનો આગમ કરવો જ એવું નથી. પણ પુકનો જો આગમ થતો હોય તો પણ ખરું, અને લઘુ પદસ્ય એટલે કે ઉપધા ખરી પણ એ લઘુ હોવી જોઈએ. એક જ છે, એક જ, એ ચાર માંથી પણ એ લઘુ દીર્ઘ ના હોવા જોઈએ. તો એ અંગ જે છે એ અંગમાં ગુણનો આદેશ થાય છે, એટલે કે ગુણ થાય છે. સમજાયું દીપિકા? હા સર. સમજાયું ને? હા સમજાયું. પેલા સૂત્ર સાર્વધાતુક અર્ધધાતુક કયો હો, એમાં દીર્ઘ હોય કે રસ્વ હોય, લઘુ હોય કે ગુરુ હોય, ઈક તો ગુણ થતું હતું. પણ હવે આમાં દીર્ઘ નીકળી ગયું પેલા કરતા, અને માત્ર લઘુ. ઈક તો રહેવાનો જ, બરોબર. પણ ઉપધાનો, પણ ઉપધા ક્યારે હોય? તો કે જે ધાતુ જે છે એ હલંત હોય તો, હલંત હોય તો જ આપણે ઉપધા જોઈએ છે ને. એટલે ઉપધામાં પણ એ રસ્વ હોવો જોઈએ, લઘુ હોવો જોઈએ. કે પછી પુગંત, પનો આગમ થયેલો હોય ત્યારે ગુણનો આદેશ થાય છે. આટલી વાત. પુગંત લઘુપદસ્ય ચ, સાર્વધાતુક અર્ધધાતુક કયો, પુગંત લઘુપદસ્ય ચ, આ બંનેમાં પછી પ્રત્યય ચાહે સાર્વધાતુક હોય ચાહે અર્ધધાતુક હોય, ચાહે સાર્વધાતુક હોય ચાહે અર્ધધાતુક હોય, પણ બંને વચ્ચે ડિફરન્સ શું આવ્યો? પેલામાં
અજંત અંગ અને ઈક હોય. ઈકમાં રસ્વ હોય કે દીર્ઘ હોય. જ્યારે હલંત હોય ત્યારે ઉપદા જોવાનો છે, અને ઉપદામાં ઈક તો ખરો પણ એ લઘુ હોવો જોઈએ. લઘુ હોવો જોઈએ કે પછી પ નો આગમ થયેલો એટલે કે પૂક નો આગમ થયેલો ત્યારે એ અંગનો ગુણ થાય છે. એ અંગનો ગુણ થાય છે. ક્લિયર આટલું? નમ્રતા? નમ્રતા? ટીના? હા સર. સમજાયું? હા. બરોબર છે. તો આ રીતે બે સૂત્રો ગુણ કરનારા છે. બે સૂત્રો ગુણ કરનારા છે. સાર્વધાતુક, આર્ધાતુક કયો અને ઉગંત લઘુ પદસ્થ્ય છે. એના પછી આ બંનેનો નિષેધ કરનારા 3 સૂત્રો છે. સાથે સાથે આર્ધાતુકના પ્રત્યયો છે. એ પ્રત્યયોમાં 4 મુખ્ય પ્રકાર છે. 4 એટલે કિત ગીત, અણિત ઈત સિવાયના, અને કિત ગીત અને અણિત અણિત આ 4 પ્રકાર પડે છે. એમાંથી શું હોય તો ગુણ થાય ને શું હોય તો ગુણ નથી થતો એ આપણે આગળ પ્રક્રિયા કરવાની છે. સમય થવા આવ્યો છે એટલે નેક્સ્ટ આવતીકાલે આ બેનાથી વિરુદ્ધમાં જવાનું છે. પણ વિરુદ્ધમાં જતા પહેલા આ બેને હરાવવા પડશે એટલે કે પચાવવા પડશે. તો પેલા તરફ જઈશું. આનાથી વિરોધી છે એટલે અહીંયા ગુણ થાય છે, પણ હવે ગુણ નહીં થાય કે વૃદ્ધિ નહીં થાય કે વૃદ્ધિ થાય એ બતાવવાનું છે તમને. એ બતાવતા પહેલા આ બંને ગુણ થાય છે. ગુણ થાય છે. રોકનારા 3 સૂત્રો છે. એક તો મેં તમને કાલે ચલાવ્યું હતું પણ એમાં ખાસ ખ્યાલ નહીં આવ્યો. ન ધાતુ લોપ આર્ધાતુ કે પછી કેમિતિ ચર્ચા આવે છે, અને એના પછી દીધી વેવી